નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં વાત કરીએ તો તેના ઓલ ટાઈમ હાઈથી અત્યારે હજી 26%, જ્યારે ચાંદી છે 40% છે આપણને નીચે જોવા મળી રહી છે। આ ઉપરાંત વાત કરીએ તો છેલ્લા આશરે 6 મહિનાથી બંને કિંમતી ધાતુ એક સીમિત રેન્જમાં બનેલી છે। માર્કેટ એક્સપર્ટ આને કન્સોલિડેશન્સ બતાવી રહ્યા છે। એવામાં સવાલ ઉઠે છે કે જો કોઈને ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરવું હોય તો શું યોગ્ય સમય છે કે પછી વર્તમાન સ્તરથી પણ ઘટાડો છે એ આવી શકે છે। તમામ માહિતી આ વિડીયોમાં મેળવીશું। આવનારા દિવસોમાં ગોલ્ડ અને સિલ્વરના ટેકનિકલ લેવલને લઈને કેડિયાનું માનવું છે કે બંને કિંમતી ધાતુઓમાં લાંબા કન્સોલિડેશન બાદનું હવે છે એ ફેઝ હવે પૂરો થતો જોવા મળી રહ્યો છે। એવામાં આવનારા દિવસોમાં જે સોનું અને ચાંદી છે એ નીચે જવાની શક્યતા ખૂબ ઓછી છે, જ્યારે ઉપર જવાની શક્યતા છે એ નજરે પડી રહી છે। ગોલ્ડ મેના અંતથી ઓગસ્ટની શરૂઆત સુધી $3,900થી $4,100 વાળી રેન્જમાં તોડીને $4,400 તરફ આગળ વધી રહ્યું છે। તેવી જ રીતે સિલ્વરમાં પણ મજબૂતી છે જોવા મળી રહી છે। ગોલ્ડ અને સિલ્વર માટે હવે ગ્લોબલ માહોલ પોઝિટિવ દેખાઈ રહ્યો છે। કેડિયાનું કહેવું છે કે જે રીતે રોકાણકારો રશિયા યુક્રેન યુદ્ધને પોતાના રિસ્ક એસેસમેન્ટ પ્રાઇસ ઇન કરી ચૂક્યા છે, તેવી જ રીતે હવે ઈરાન અમેરિકા યુદ્ધની અસર પણ ગોલ્ડ અને સિલ્વર પ્રાઇસ છે એના ઉપર થવા જઈ ચૂકી છે। યુદ્ધની શરૂઆતના તબક્કામાં ગોલ્ડ અને સિલ્વરમાં જે છે એ નીકળીને જે પૈસા ક્રૂડ ઓઇલમાં લાગ્યા હતા એ ફરી એકવાર અત્યારે ગોલ્ડ અને સિલ્વર તરફ આવી રહ્યા છે। આ ઉપરાંત વાત કરીએ તો કેડિયાએ જણાવ્યું છે કે ગોલ્ડની ડિમાન્ડ સેન્ટ્રલ બેંકથી લઈને ક્રિપ્ટો માર્કેટ સુધી દરેક જગ્યાએ બનેલી છે। એવામાં જે ગોલ્ડ છે એ આગામી અમુક મહિનાની અંદર પોતાની જે તેજી છે મિત્રો કન્ટિન્યુ કરી શકે છે। આ ઉપરાંત ચાંદી છે એમાં પણ સારી એવી તેજી જોવા મળી શકે છે। ગોલ્ડ ETF અને સિલ્વર ETF બંનેમાં સારી એવી તેજી આગામી 1 થી લઈને 2 મહિનામાં આપણને છે જોવા મળી જવાની છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।